મિત્રો નમસ્કાર, હું ભરત કાતરિયા. હવે તમને હું આજે એવો મુદ્દો જણાવવા માગું છું કે એ મુદ્દો છે દેવી પૂજક સમાજનો. સાવરકુંડલા અમરેલી સિટીના સાવરકુંડલા રોડ ઉપર ગુજકો પાછળ હુડકો કરીને ગોકુલનગર છે. એ ગોકુલનગરમાં અંદાજિત 30 દેવી પૂજક સમાજ ના મકાન પાડવાની નોટિસ આપી. નોટિસ આપ્યા પછી એ લોકો દેવી પૂજક સમાજના લોકો આમાં જ્યારે મકાન પાડવાની નોટિસ આપે ત્યારે XYZ કોઈ પણ સમાજ હોય દુઃખની લાગણી અનુભવે. મહેનતથી બનાવેલું મકાન અને પોતાનું આખું જીવનનું મકાન કહેવાય. જે બનાવ્યું હોય, જેમાં પૈસા નાખ્યા હોય, એમાં એની મહેનત હોય, એમાં એનું જીવનનું જે કાંઈ કમાણી હોય એણે નાખી હોય. જ્યારે નોટિસ આવી અગાઉ 2 વર્ષ પહેલાં, ત્યારે એ તમામ લોકો છેક ગાંધીનગર સુધી ગયા. ગાંધીનગર જે કોઈ લોકોને મળવાનું તેને મળ્યા, તેમ છતાં એનો મેળ ન પડ્યો. સ્થાનિક ધારાસભ્યને વાત કરી અમરેલી, તેમ છતાં એનો મેળ ન પડ્યો. સ્થાનિક સાંસદ સભ્યને વાત કરી, તેમ છતાં એનો મેળ ન પડ્યો. એટલે વેર હાઉસની જગ્યા હતી અને એ જગ્યામાં આ લોકો રહેતા હતા. એટલે વેર હાઉસવાળાને એના ગોડાઉન બનાવતા એટલે ચઈ ફરતા એણે દિવાલ મારી દીધી. હવે દિવાલ મારી દીધી એટલે સ્વાભાવિક છે કે આ લોકોના મકાન પણ તોડી પડાય અને બિચારા બેઘર થઈ ગયા. એટલે ઘણા ખરા દેવી પૂજક સમાજના લોકો હતા, એણે બીજા જિલ્લામાં વ્યાઈ ગયા, કોઈ કામ ધંધે વ્યાઈ ગયા. એટલે પછી એને કોઈ કીધું છે કે ભાઈ આ બાબતે તમે ભરતભાઈ કાતરિયાને મળો તો આનો તમને કંઈક સોલ્યુશન કાઢી દે. એટલે એ લોકો ખરેખર મારી પાસે રડતા એટલે કે રોતા આવ્યા કે ભાઈ અમારે બેઘર થઈ ગયા છે, અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અને એની પાસે કાગળ હતા, લગભગ થપ્પો કાગળ હતા કે ઉપર મારી પાછળ જેટલા કાગળ હતા ને એટલે એક થપ્પો એણે મને બતાવ્યો. એટલે એનો મેં અભ્યાસ કર્યો તો મને જાણવા મળ્યું કે ખરેખર આ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે મેં એને કીધું ભાઈ તમે ગાંધીનગર સુધી ગયા, ધારાસભ્યને મળ્યા, લોકસભાના ટૂંકમાં લોકસભાના ઉમેદવાર એટલે કે સાંસદને મળ્યા, આવા બધા જ લોકોને મળ્યા, પણ કે અમારો ક્યાંય બે મેળ પડ્યો નથી. એટલે બિચારા રોતા હતા. એમાં મને સૌથી વધારે દયા એ આવી કે નાના બાળકો એની જોડે હતા, એ બાળકો લઈને આવ્યા હતા. એટલે મેં ગંભીરતા થોડીક એમાં દાખવી અને નક્કી કર્યું કે હું આવેદનપત્ર આની અનુસંધાને આપીશ. એટલે એ લોકો પહેલાં રાજી નહોતા કે ભાઈ અમે પોલીસ હોય એટલે અમે ન આવીએ. તો ભાઈ કાંઈ નહીં, તમે મારી જોડે આવો. કેમ કે એની વાતે ખોટી, 144 કલમ લાગેલી હતી અને આચારસંહિતાની વચ્ચે મારે આવેદનપત્ર આપવાનું હતું. અને એ આવેદનપત્ર આપ્યું એટલે કલેક્ટર સાહેબ જે હાલના અજય દહિયા સાહેબ છે એમની મેં રૂબરૂ મુલાકાત કરી અને આ બધા જ લોકો મારી પાસે આવ્યા હતા. એટલે આવેદનપત્ર દેવા આવ્યા ત્યારે પણ એ લોકો 60-70 લોકો મારી જોડે હતા. એટલે હું આવેદનપત્ર દેવા ગયો અને મેં સાહેબને કીધું, મેં સાહેબ આ લોકો ખરેખર અતિ પછાત વર્ગના છે, દેવી પૂજક સમાજના છે. એટલે સાહેબે એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને પાછો મને બોલાવ્યો અને એવું નક્કી કર્યું કે ભરતભાઈ ખરેખર આ વિમુક્ત વિચરતી જાતિ, એટલે એમાં ભાટિયા સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ગોળિયા સમાજ હોય, આ લોકો એમાં સમાવેશ થાય. સરાણિયા સમાજ હોય, આને કહેવાય વિચરતી વિમુક્ત જાતિ. અને એને બીજી જગ્યાએ કલેક્ટર સાહેબ જગ્યા આપે અને એ જગ્યા થકી લોકો ત્યાં રહી શકે. એટલે મને સૌપ્રથમ કીધું તમે લિસ્ટ આપો. એટલે મેં 30 વ્યક્તિનું લિસ્ટ બનાવ્યું. લિસ્ટ બનાવી અને કલેક્ટર સાહેબને આપ્યું. એટલે એની અનુસંધાને તેમણે મામલતદારને મોકલ્યા અને જગ્યાનું સ્થળ નક્કી કર્યું. 1, 2, 3 જગ્યા એને બતાવી કે ભાઈ અહીંયા અમે તમને આપશું. તો એ લોકો ખુશ થઈ ગયા, દેવી દેવતાઓની દુઆ દેવા મળ્યા. એટલે મારો આ મેસેજ નાખવાનું કારણ એ છે, આ વિડીયો નાખવાનું કારણ એ છે કે આ દેવી પૂજક સમાજને આપણે ઉપયોગ થયા. ગરીબ હોવાના કારણે એને તકલીફ હતી એટલે ઉપયોગ થયા. તો આ દેવી પૂજક સમાજ સુધી પણ વિડીયો પહોંચાડો
કે જ્યારે જરૂર હતી ત્યારે ખરેખર આપણે કોઈ દેવી દેવતાનું અપમાન કરે, અપમાન ન જ કરવું જોઈએ. જ્યારે એ લોકો રોડ ઉપર આવી જતા હોય તો આ બિચારા જ્યારે બેઘર થયા ત્યારે આ દેવી પૂજક સમાજને ખરેખર આને સપોર્ટ કરવાની જરૂર હતી. ત્યારે એણે કીધું કે અમને કોઈએ સપોર્ટ કર્યો નથી. તો મિત્રો ત્યારે સપોર્ટ કરજો. અને આ મેં એક મારી ફરજના ભાગરૂપે એક સામાજિક કાર્યકર્તાના હોવાના કારણે મેં એને સપોર્ટ કર્યો અને એમાં એને મેં જીત અપાવી, એમાં એને મેં સફળતા અપાવી. અને સફળતાના કારણે આજે એમ કહીશ કે ભલે મારા રખા દાદા એના દેવી પૂજક સમાજના દેવી દેવતાઓની દુઆઓ લઈ અને પગે લાગીને બે હાથ જોડીને મને કહેતા કે તમે અમારા ભગવાન દેવી દેવતાએ તમને દેવીએ મોકલ્યા. કાંઈ વાંધો નહીં, દેવીએ મોકલ્યા, પણ એ જ દેવીનું જ્યારે કોઈ અપમાન કરતું હોય ત્યારે અમને પણ નથી ગમતું કે દેવીનું અપમાન ન થવું જોઈએ. પણ ત્યારે દલિત સમાજનો ઘણો કરો એમ કહેતા ભાઈ ઓલા દલિત સમાજમાંથી જેનો વિરોધ કરે એનો દુનિયાનો વિરોધ કરો અમને અમે વાંધો નથી. પણ આ જે બિચારા ખરેખર ઘર વિહોણા થઈ ગયા હતા અને એને ઉપર આભ અને નીચે ધરતી હતી ત્યારે તમારે સપોર્ટ કરવાની જરૂર હતી. ત્યારે તમે સપોર્ટ એને નથી કર્યો અને એ લોકો બિચારા વલખા મારતા થઈ ગયા હતા. આજે આપણને કંઈક ભારતના બંધારણમાંથી કંઈક આવડે છે એના કારણે આપણે એમને સફળતા અપાવી અને એમને 30 પરિવારને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે એને જગ્યા નક્કી કરી અને એ લોકોને પ્લોટ ફાળવશું. તો મિત્રો દેવી પૂજક સમાજના લોકો જોડે મેં આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદન થકી આમાં કોઈ પણ મારા તો 18 વર્ણમાં મિત્રો છે એટલે એ કોઈ જાતિ જ્ઞાતિનું કોઈ આવતું નથી. પણ દેવી પૂજક સમાજના લોકોને સમજવાની જરૂર છે કે જ્યારે આવા લોકોને તકલીફ છે ને ત્યારે ઊભા રહ્યો ભાઈ. વોટ્સઅપમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી તો બધાય રાડું નાખીને આપણે કહેતા હોઈએ, પણ જ્યારે ધરતી ઉપર જ્યારે સ્થળ ઉપર લડાઈ કરવી પડે ને ત્યારે પણ આવા બિચારા લોકોને તમારા સમાજનો ઉપયોગ થજો. મારી તમને વિનંતી છે કે બિચારા બેઘર ન થઈ જાય અને ઘર બિચારા મહેનતથી બનાવેલું હોય છે. એટલે આ દરેક દેવી સમાજના લોકો સુધી આ મારો વિડીયો પહોંચાડવા બધા જ મિત્રોને હું વિનંતી કરું છું. અને એટલા માટે વિનંતી કરું છું કે એ પણ લોકો જોઈ કે જ્યારે તંત્ર નહોતું ઊભું રહ્યું, તંત્રે સપોર્ટ નહોતો કર્યો, ત્યારે એક દલિત સમાજના મારી ટીમ જોડે મેં એ લોકોને સપોર્ટ કરી અને સફળતા અપાવી છે. એટલે ખાસ આ વિડીયો તેમના સુધી પહોંચાડજો એટલે એને પણ ખ્યાલ આવે. જય ભારત, જય સંવિધાન.